મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે ઠીક છો ને? શું આ જગ્યા સુંદર નથી? આ જેતુનું વૃક્ષ છે, અમે આ પ્રાર્થના પર્વતમાં લગાવ્યું છે. અને એક પરમેશ્વરના સેવકે આ જેતુનું વૃક્ષ અમારી સેવા કાર્યને એક ભેટ તરીકે આપ્યું હતું. આ યરુશલેમના ઇઝરાયલમાંથી લાવવામાં આવ્યું જેતુનનું વૃક્ષ છે. અમે તેને અહીં વાવ્યું છે અને તેનું ધ્યાન પણ રાખી રહ્યા છીએ. શું તમને પાછળ ધોધનો અવાજ સંભળાતો નથી? શું તે એક ધોધ જેવું લાગે છે? અમે તે ધોધને બનાવ્યું છે પ્રાર્થના કરવા આવતા બાળકો માટે કુદરતી દ્રશ્યનો આનંદ માણવા અને પ્રાર્થનાત્મક વાતાવરણનો આનંદ માણવા માટે અમે ઘણી બધી વસ્તુઓ પ્રભુના માર્ગદર્શન હેઠળ અહીં બનાવી છે. જો તમે અહીં પ્રાર્થના કરવા આવો છો, તમે અહીં રહીને પ્રાર્થના કરી શકો છો. તમે આવા સુંદર સ્થળો જોઈ શકો છો અને એકાંતમાં પ્રાર્થના કરી શકો છો. ઠીક છે, આજે પ્રભુ આપણને શું કહે છે? જો આમ પૂછો, નીતિ વચનો તેના 9મા અધ્યાયના 11મા વચનમાં જુઓ. જ્ઞાનને લીધે તારું આયુષ્ય લાંબુ થશે અને તારા જીવનના વર્ષો વધશે. તમારું જ્ઞાન જેમ વધશે તેમ તમારું આયુષ્ય પણ વધશે. માણસનું આયુષ્ય હવે 70 વર્ષ છે અને જો બળ હોય તો 80 વર્ષ થઈ શકે છે. તે દિવસોમાં જ આવી રીતે કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે જુઓ, આયુષ્ય ઘટી રહ્યું છે. પરંતુ પ્રભુ ઈચ્છે છે કે તમારા જીવનના દિવસો તે વધે. તે આપણને તે મુજબ માર્ગદર્શન આપે છે. જ્યારે તમે બીમાર પડો છો અથવા નબળા પડો છો, તમે ડરશો કે તમારું જીવન સમાપ્ત થઈ જશે. જો 10 વર્ષ ઉમેરવામાં આવે તો તે સારું રહેશે. જીવનમાં દિવસો વધશે તો તે સારું રહેશે. મારે મારા બાળકો અને પુત્રો માટે પ્રાર્થના કરવી જોઈએ. મારે તેમનો ઉદ્ધાર પણ જોવો જોઈએ. તમારું હૃદય આટલું સારું થઈ જશે. તમારા જીવનના દિવસો વધે તે માટે તમારે શું કરવું જોઈએ તેનું વચન પણ પ્રભુ કહે છે. મારા દ્વારા તમારા દિવસો વધવા જોઈએ અને તે જીવનમાં વર્ષો વધારવા માટે શું કરવું તે પણ પ્રભુ કહે છે. જો તમે એફેસી 6 અધ્યાય વાંચો છો, બાળકોને સલાહ આપવામાં આવે છે, હે બાળકો, તમારા પિતા માતાનું તમે સન્માન કરો, જેથી તમારું ભલું થાય અને તમે પૃથ્વી ઉપર લાંબુ આયુષ્ય જીવી શકો. જો તમે તમારા માતા પિતાનું સન્માન કરો, તેમને ખુશ રાખો, તમારા જીવનના દિવસો તે વધશે એમ પ્રભુએ વચન આપ્યું છે. શું તમે માતા પિતાને પ્રેમ કરો છો? માતા પિતાને પાલન કરો છો? તેમના વૃદ્ધાવસ્થામાં તેમનો અનાદર કરો છો? શું તેમના વચનનું પાલન તમે નથી કરતા? શું તમે તેમને બાજુ પર બેસવાનું કહીને તેમને પીડા આપી રહ્યા છો? તેના વિશે વિચારો. જો તમારા માતા પિતા ઘરે હોય, ભલે તેઓ વૃદ્ધ થઈ ગયા હોય અથવા પથારીવશ હોય, તેમની સાથે પ્રેમથી વર્તન કરો. તમે તેમને પ્રેમ બતાવો અને તેમને તમે હંમેશા આનંદિત રાખો. તે તમારા જીવનના દિવસોને વધારશે. પ્રભુએ વચન આપ્યું છે કે ત્યારે જ તે તમારા જીવનના દિવસો વધારશે. તો પછી તમારા માતા પિતાનું પાલન કર્યા વિના જો તમે તમારા માતા પિતાને દુઃખ પહોંચાડો છો, તમારું આયુષ્ય ઘટવાનું છે. તેનો અર્થ એમ છે, તમે હમણાં બીમાર હશો અથવા કદાચ પથારીમાં હશો, તો વિચાર કરો કે તમારા માતા પિતાને તમે ખુશ રાખ્યા છે. જો તમે તેમને દુઃખ પહોંચાડ્યું હોય તો તેમની પાસે ક્ષમા માંગો અને તેમને તમે આનંદિત કરો. તમારે જીવનમાં જિદ્દી ન બનવું જોઈએ અને કારણો ન આપવા જોઈએ. તેમને ગમે છે તેમ રહેવા દો. થોડા દિવસ માટે જીવવાના છે. તમે પોતાને નમ્ર બનાવો, તેમની પાસે ક્ષમા માંગો, શાંતિથી રહો. તેમને ખુશ રાખવા માટે તમે કાર્યો કરો. તમારી બીમારી મટી જશે. તમારું આયુષ્ય તે વધી જશે. તે પ્રભુને કારણે થવાનું છે. આ બધું કર્યા વિના જો તમે દવાઓ અને હોસ્પિટલ ઉપર હજારો અને લાખો રૂપિયા ખર્ચ કરો તો પણ તમે મોટો ફાયદો જોઈ શકતા નથી. જ્યારે વચનનું પાલન કરો છો ત્યારે જ તમે ચમત્કારો જોઈ શકો છો. તેના વિશે વિચારો. તમારા માતા પિતાને કેટલો સમય આપો છો? ના, હવે તો તે ગુજરી ગયા. જ્યારે તેઓ જીવતા હતા ત્યારે તેમને ખુશ રાખ્યા છે, પરંતુ હવે શું કરવું? તમે પ્રભુના ચરણોમાં જાઓ. હે પ્રભુ, મેં ભૂલ કરી છે. મેં મારા માતા પિતાને ખુશ રાખ્યા નથી. તે માટે મને માફ કરો. મને માફ કરો. મારા પર દયા કરો. આમ પ્રભુને પુકાર કરો. પ્રભુ દયા કરી શકે છે અને તેથી જ તમારા જે માતા પિતા છે તેમને નીચા ન ગણો. તે ભલે પછી પત્નીના માતા પિતા હોય કે પતિના માતા પિતા હોય, તેઓને એક સમાન પ્રેમ કરો અને તેમને એક સમાન રીતે તમે આનંદિત કરો. તે તમારા પરિવાર માટે મોટો આશીર્વાદ થશે. શું તમે આજે તે આશીર્વાદ ગુમાવો છો? શું તમને પણ મૃત્યુનો ડર છે? પોતાને નમ્ર બનાવો. વચનોને સમર્પિત થાઓ. માત્ર હું તમારા જીવનના દિવસો વધારી શકું છું એમ પ્રભુ કહે છે. ડોક્ટરો કરી શકતા નથી, દવાઓ કરી શકતી નથી. તેઓ મદદ કરવા માટે પ્રયાસ કરશે, તેમની સાથે થશે નહીં. જો એવું થતું તો જે કરોડપતિઓ છે તે 170 કે 180 વર્ષ જીવવા જોઈએ ને.
કેટલાક લોકો તો યુવાનીમાં જ ગુજરી જાય છે. તેઓ કરોડપતિ હોઈ શકે છે, પૈસાથી આયુષ્ય ન મળશે, પ્રભુની કૃપાથી મળશે. તે માટે તમે નમ્ર બનો, સુપ્રતિબદ્ધ થશો. હે પ્રભુ, મારે માતા પિતાને ખુશ રાખવા જોઈએ. પ્રભુ, તમે મારા જીવનના દિવસો લંબાવશો એમ તમે કહ્યું છે. હું તમારા વચન પ્રમાણે મારું જીવન જીવવા માટે પ્રતિબદ્ધ છું. હું મારા માતા પિતાને પ્રેમ કરીશ. હું તેમની ક્ષમા માંગીશ, પોતાને નમ્ર બનાવીશ. હું તેમને ખુશ કરવા માટે પ્રતિબદ્ધ છું. મને તે આશીર્વાદ આપો અને મારી બીમારીને અને મારા મૃત્યુના ભયને પરિવર્તિત કરો અને મારા જીવનના દિવસો તમારા વચન મુજબ તમે લંબાવો પ્રભુ. ઈશુના નામમાં આમેન, આમેન.